માળિયા મિયાણા હાઈવે પર ટીંબળી ગામના પાટિયા ખાતે સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ 6 થી 16 ફેબ્રુઆરી સુધી અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। માળિયા મિયાણા હાઈવે પર ટીંબળી ગામના પાટિયા પાસે સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ 6 થી 16 ફેબ્રુઆરી સુધી અતિ મહારુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। કલ્યાણદાસજી મહારાજની અધ્યક્ષતામાં આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ યજ્ઞમાં 2 કરોડ 17 લાખ મંત્રોચ્ચાર કરવામાં આવશે। 60 મણ કાળા તલ અને 40 ડબ્બા ગાયના શુદ્ધ ઘી દ્વારા 27 લાખ આહુતિઓનો આપવામાં આવશે। માત્ર વાંસ અને ઘાસમાંથી બંગાળી કારીગરો દ્વારા યજ્ઞશાળા બનાવવામાં આવી છે, જ્યાં આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। બંગાળી કારીગરો દ્વારા વાંસ, ઘાસ અને માટીમાંથી અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવી છે, જે દર્શનાર્થીઓ માટે યજ્ઞમાં મૂકવામાં આવી છે। આ યજ્ઞમાં આહુતિ અને મંત્રોચ્ચાર સાથે અનેક ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમો યોજાશે। તે ઉપરાંત દરરોજ સાંજે 6 થી 9 સુધી વિવિધ વેશભૂષા અને નૃત્ય ગાન સાથે કૃષ્ણ લીલા અને રાસલીલાની રમઝટ વૃંદાવનના પ્રખ્યાત કલાકારો ભજવશે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ભયંકર બીમારી સ્વાઇન ફ્લૂએ ભવડો લીધો છે અને અનેક બીમારીઓ આ જીવાણુનો વાતાવરણમાં ફેલાઈ રહ્યા છે। તેવા જીવાણુ નષ્ટ થાય અને લોકોનું આરોગ્ય અને સુખાકારી વધે તેવા શુભ આશયથી મોરબીમાં 11 દિવસીય અતિ મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। મોરબી જિલ્લાના આ પ્રથમ વખત આવા યજ્ઞનું આયોજન થયું છે। આ યજ્ઞમાં દ્વારા 280 કિલોમીટર વિસ્તારમાંથી વાતાવરણમાં રહેલ વાયરસ નાશ પામવા હોવાનો મંત દ્વારા દાવો કરવામાં આવ્યો છે। મોરબીના આ પ્રકારના અતિ રુદ્ર મહાયજ્ઞ પ્રથમવાર જ રહ્યો હોવાથી ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને ગામે ગામથી શ્રદ્ધાળુઓ અને ભક્તો આ યજ્ઞનો લાભ લેવા ઉમટી પડ્યા હતા। રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી।